ભાતના પૂડિયા ભરેલ પિકઅપ ગાડી વીજ ટ્રાન્સફરના જીવંત તાર સાથે અડી જતા ઘટના સ્થળે પિકઅપ ગાડીમાં આગ, ચાલક ગંભીર રીતે દાઝ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાંજી ટેમરૂન ગામ ખાતરે અને તરફથી ભાતના પૂડિયાનો જથ્થો ભરી પીપલાઈ દેવી તરફ જઈ રહેલ પિકઅપ ગાડી ટાંકલીપાડા ગામથી પસાર થઈ રહી હતી। તે અરસામાં વીજ ટ્રાન્સફોર્મરની જીવંત તાર ભાતના પૂડિયાને અડી જતા ઘટના સ્થળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પિકઅપ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પિકઅપ ગાડી ચાલકે વાહનને મુખ્ય રોડની નીચે ઉતારી હતી અને ત્યારબાદ રસ્તાની બાજુમાં રહેતા ખેડૂતના ખેતરમાંથી પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગમાં ભાતના પૂડિયા સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા હતા, સાથે પિકઅપ ગાડીને પણ મોટું નુકસાન થયું હતું। આ બનાવમાં પિકઅપ ગાડી ચાલક મુકેશ ચૌધરી, જેઓ 40% દાઝી જતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારના અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।